નમસ્કાર મિત્રો, આપ સૌનું એજે નોલેજમાં સ્વાગત છે। આજે આપણે શીખીશું કે એકથી કોઈપણ સંખ્યા સુધીનો સરવાળો માત્ર સેકન્ડોમાં કેવી રીતે કરવો। કેલ્ક્યુલેટરની જરૂર નહીં અને લાંબી ગણતરીની જરૂર નહીં। તો શીખીએ આપણે કે આ ગણતરીઓ ટૂંકમાં અને ખૂબ જ ઝડપથી કઈ રીતે કરી શકીએ। મિત્રો, આ ગણતરી કરવા માટેની ફોર્મ્યુલા ખૂબ જ સરળ છે। એકથી શરૂ થતી સંખ્યાનો જો સરવાળો કરવો હોય તો જે છેલ્લી સંખ્યા હોય તેમાં એક ઉમેરી બનતી સંખ્યા સાથે એને ગુણવું અને ત્યારબાદ એને 2 વડે ભાગવું। એટલે ફોર્મ્યુલા તમે આ રીતે યાદ રાખશો, છેલ્લી સંખ્યા ગુણ્યા છેલ્લી સંખ્યા વત્તા 1, આ બંને સંખ્યાનો ગુણાકાર કરો અને ત્યારબાદ એને 2 વડે ભાગવું। બસ આટલું જ તમે કરશો એટલે તમે સહેલાઈથી એનો જવાબ શોધી શકો। હવે આ ફોર્મ્યુલાની ગણતરી આપણે સમજીએ ઉદાહરણ સાથે, એટલે વધુ ખ્યાલ આવશે। સૌપ્રથમ આપણે ઉદાહરણ લઈએ। માનો કે 1 થી 15 સુધીની સંખ્યાનો સરવાળો કરવો છે, એટલે કે 1 + 2 + 3 + 4 + 5 આ રીતે 15 સુધીની સંખ્યાનો તમારે સરવાળો કરવો છે। તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો કે છેલ્લી સંખ્યા છે 15। હવે 15માં 1 ઉમેરવાનું, તો 15માં 1 ઉમેરતા આપણને મળશે 16, એટલે ટૂંકમાં 15 પછીની સંખ્યા। હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો અને ત્યારબાદ એને 2 વડે ભાગવાનું છે। તો અહીં આપણે 16ને 2 વડે ભાગીએ એટલે 2 × 8 = 16। તો હવે આપણી પાસે 2 સંખ્યા વધે છે, 15 અને ગુણ્યા 8, અને 15 અને 8નો ગુણાકાર કરીએ તો જવાબમાં મળશે 120। તો આ આવી ગયો આપણો જવાબ, એટલે કે 1 થી 15 સુધીનો સરવાળો થશે 120। અહીં પૂરેપૂરી ગણતરી ફોર્મ્યુલા સહિત તમને સમજાવી છે। આ જેટલું તમે ઝડપથી કરશો એટલો તમે આ સરવાળાનો જવાબ ખૂબ જ ઝડપથી સેકન્ડોમાં શોધી શકો। હવે બીજું ઉદાહરણ સમજીએ। માનો કે 1 થી 25 સુધીની સંખ્યાનો સરવાળો તમારે કરવાનો છે। તો અહીં તમે જોશો કે છેલ્લી સંખ્યા છે 25। 25માં 1 ઉમેરતા મળે છે 26, એટલે 25 ગુણ્યા 26 અને ભાગ્યા કરીશું 2। 2 વડે 26ને ભાગતા આપણને મળે છે 13। હવે આપણે 25 અને 13નો ગુણાકાર કરવાનો છે, તો એ ગુણાકાર થશે 325। એટલે આપણે કહી શકીએ કે 1 થી 25 સુધીની સંખ્યાનો સરવાળો થશે 325। છે ને સરળ? હજુ વધુ ઉદાહરણ જોઈએ। હવે 1 થી 49 સુધીનો સરવાળો કરવો છે, તો સૌથી છેલ્લી સંખ્યા છે 49, તેમાં 1 ઉમેરતા મળતી સંખ્યા થશે 50 અને ભાગ્યા કરીશું 2। 50ને 2 વડે ભાગતા આપણને મળે છે 25। તો હવે આપણે 49 અને 25 આ 2 સંખ્યાનો ગુણાકાર કરીશું અને એ ગુણાકાર થશે 1225। એટલે 1 થી 49નો સરવાળો થઈ ગયો અને એ જવાબ આવશે 1225। આગળનું ઉદાહરણ, 1 થી 99 સુધીની સંખ્યાનો સરવાળો આપણે કરવો છે। તો બધી સંખ્યાઓનો ઉમેરવાની કે કેલ્ક્યુલેટરની જરૂર નથી, આપણે આ ફોર્મ્યુલાથી ઝડપથી કરી શકીએ। સૌથી છેલ્લી સંખ્યા છે 99, તેમાં 1 ઉમેરતા આવતી સંખ્યા થશે 100 અને ભાગ્યા કરીશું 2। 2 વડે આપણે 100ને ભાગીશું તો આપણને મળશે 50, અને હવે માત્ર આપણે 99 અને 50નો ગુણાકાર કરવાનો રહેશે, અને 99 અને 50નો ગુણાકાર કરો તો જવાબમાં આવશે 4950। આમ 1 થી 99 સુધીની સંખ્યાનો સરવાળો થઈ ગયો 4950। છે ને સરળ? આમાં કેલ્ક્યુલેટરની પણ જરૂર નથી અને ખૂબ જ ઓછા સમયમાં તમે આ ગણતરી કરી શકો। અને હવે જો આ ફોર્મ્યુલા તમને સમજ પડી હોય અને આ ઝડપી ગણતરી શીખી લીધી હોય તો હવે તમારે જવાબ આપવાનો છે। 1 થી 75નો સરવાળો તમારે કરવાનો છે અને એ જવાબ કોમેન્ટમાં જરૂરથી તમારે જણાવવાનો છે। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એને લાઈક કરશો, તમારા મિત્ર વર્તુળમાં એને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ એજે નોલેજને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।